અમદાવાદમાં પાણીપુરીની લારી સામે તબાહી. કોર્પોરેશને અનેક લારી સીલ કરી. ભીડ એકઠી થતી હોવાથી કાર્યવાહી. ગુજરાત પર કોરોનાનો સકંજો મજબૂત થયો. છેલ્લા 24 કલાકમાં 1281 કેસ, 8 દર્દીના મોત. અમદાવાદમાં ગાડીમાં બંદૂક બતાવનારા સાહિલ મેવાડાની ધરપકડ. અન્ય એકને પણ પકડ્યો. સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આગ. 16 દર્દીને બચાવાયા. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું તારણ. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીને સોમ, બુધ અને શુક્રવારે ભણાવાશે. ધોરણ 9 અને 11નું શિક્ષણ કાર્ય મંગળ, ગુરુ અને શનિવારે થશે. માર્ગદર્શિકા જાહેર. પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા ધારાસભ્યો કાલે લેશે શપથ. વિજય મુહૂર્ત બપોરે 12:39 શપથ ગ્રહણ સમારોહ. નમસ્કાર દર્શક મિત્રો, આટના ટકોરે જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા. શરૂઆત કરીએ. સુરતને આપણે ડાયમંડ નગરી તરીકે ઓળખીએ છીએ, અથવા તો એમ પણ કહીએ કે સુરતની સાડી સમગ્ર દેશે વખાણી. હીરા અને કાપડ ઉદ્યોગની સાથે સુરત હવે દેશમાં વધુ એક સિદ્ધિ માટે નામના મેળવી રહ્યું છે, જે આપણા દેશની સુરક્ષા સાથે જોડાયેલી છે. દેશના શક્તિશાળી હથિયાર 9 વજ્ર બેટલ ટેન્ક આપણા સુરતમાં બની રહી છે. હીરા અને કાપડમાં સુરત જેવું કોઈ નહીં. હવે સંરક્ષણ ક્ષેત્રે સુરત જેવું કોઈ નહીં બને. દેશની શક્તિશાળી ટેન્કનું નિર્માણ હવે પૂર્ણ થવાના આરે. સરહદો પર તહેનાત થશે K9 વજુ ટેન્ક. 81% જેટલી ટેન્કની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ. સુરતનું વિશ્વમાં યોગદાન ફક્ત કાપડ અને હીરાના ઉદ્યોગ થકી જ નથી, પરંતુ સંરક્ષણ ક્ષેત્રે પણ મોટો ફાળો છે. સુરતના હજીરા ખાતે L&T અત્યાધુનિક K9 વજુ સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરી બેટલ ટેન્કનું ઉત્પાદન કરી રહી છે. આ ટેન્ક સીમા પર તૈનાત કરવામાં આવશે. L&Tને આપવામાં આવેલા કરાર પ્રમાણે 81% જેટલી ટેન્ક તૈયાર કરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. 42 માસમાં 100 યુનિટ સેનાને સોંપાશે. ચાલુ વર્ષે જાન્યુઆરી દરમિયાન કેન્દ્રીય ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહના હસ્તે હજીરા ખાતેથી K9 વજુ ટેન્ક સેનાને સોંપવામાં આવી છે. ટેન્કમાં 50%થી વધુ ભારતીય સામાનનો ઉપયોગ. દક્ષિણ કોરિયન K9 થંડરને મળતી આવે છે વજુ ટેન્ક. L&T પાસેથી મળતી માહિતી પ્રમાણે K9 વજુની પ્રથમ ખપત આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ ગનમાં 50%થી વધુ ઇક્વિપમેન્ટ ભારતીય છે. K9 વજુ સ્વસંચાલિત આર્ટિલરીને નવેમ્બર 2018માં સેનામાં સામેલ કરાઈ, જે મૂળ દક્ષિણ કોરિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી K9 થંડર જેવી છે. અગાઉ બોફોર્સ તોપને છેલ્લી વખત સેનામાં સામેલ કરવામાં આવી હતી. K9 વજુ સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરીનું વજન 47 ટન છે, જેના થકી સંચાલિત ગોળાનું વજન પણ 47 કિલોનું છે, જે 43 કિલોમીટર દૂર સુધી જઈ શકે છે. આ સ્વચાલિત તોપ શૂન્ય ત્રિજ્યા પર પણ ફરી શકે છે. સીધા ફાયરિંગમાં 1 કિમીના અંતરે બનેલા દુશ્મનના બંકર અને ટેન્કોને પણ નષ્ટ કરવાની તાકાત રાખે છે. આ ઉપરાંત કોઈપણ ઋતુમાં કાર્યરત આ ટેન્કની લંબાઈ 12 મીટર, હાઇટ 2.73 મીટર છે. આ ટેન્કમાં ડ્રાઈવર સહિત 5 લોકો સવાર થઈ શકે છે. 100 ગન માટે L&T સાથે થયો છે કરાર. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ બનાવાઈ K9 વજુ ટેન્ક.
રક્ષા મંત્રાલયે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ K9 વજુ T155 મીમી 52 કેલિબર ટેન્કની 100 યુનિટ માટે ₹4500 કરોડનો કરાર કર્યો છે. કેન્દ્ર દ્વારા ખાનગી કંપનીને અપાયેલો સૌથી મોટો કરાર છે. L&T દક્ષિણ કોરિયાની હાન્વા ટેકવિન સાથે મળી ટેન્ક તૈયાર કરી રહી છે. 19 જાન્યુઆરી 2020ના રોજ પીએમ મોદીએ હજીરા ખાતે K9 વજુ ટેન્ક દેશને અર્પણ કર્યા બાદ તેના પર સવારી પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આરબીઆઈનો પ્રતિબંધ સહન કરી રહેલ ખાનગી સેક્ટરની લક્ષ્મી વિલાસ બેંકનો એક નવો પ્લાન સાર્વજનિક થયો. આશા છે કે જલ્દી એક પ્લાનના માધ્યમથી લક્ષ્મી વિલાસ બેંકની આર્થિક સ્થિતિ સુધરી જશે. જાણો શું છે પ્લાન. લક્ષ્મી પાછી આવશે. લક્ષ્મી વિલાસ બેંકે દિવાળું ફૂંક્યું. શું ખાતેદારોના પૈસા પાછા આવશે? સવાલો વચ્ચે નવા વહીવટદારની ખાતેદારને હૈયા ધારણા. દરેક ખાતેદારના પૈસા સલામત. લક્ષ્મી વિલાસ બેંકના સંચાલક TS મનોહરને બુધવારે બેંકના ગ્રાહકોને ખાતરી આપી હતી કે તેમના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે અને ગભરાવાની જરૂર નથી. બુધવારે એક કોન્ફરન્સ કોલ દ્વારા મીડિયાને સંબોધન કરતા તેમણે આ વાત કહી હતી. મનોહરને લક્ષ્મી વિલાસ બેંકના ડિપોઝિટર્સને આશ્વાસન આપતા કહ્યું હતું કે તેમની જમા રકમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમને ભયભીત થવાની જરૂર નથી. જો કે ખાતેદારો પોતાના પૈસા લેવા હાલ તો બેંક પાસે ટોળે વળી રહ્યા છે. મને આપ્યા છે એમ કીધું. કેટલા રૂપિયા મળશે શું કીધું કે વાત કરી? 25,000. 25,000. શું કહેશો? મેનેજરે શું વાત કરી, શું કહેશો તમે? આ નહીં, બેંક ચાલુ જ છે. યસ બેંકમાંથી એ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે અને 25,000 પર એકાઉન્ટ દીઠ મળશે. DBS બેંક 2500 કરોડ રૂપિયા લગાવશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ ઉપરાંત બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. લક્ષ્મી વિલાસ બેંકનું DBS ઇન્ડિયા સાથે વિલીનીકરણ ઝડપથી સંપન્ન થવાની આશા છે. બેંકની પાસે 20,000 કરોડ રૂપિયા જમા નાણાં છે, જ્યારે તેણે 17,000 કરોડ રૂપિયા લોન પેટે આપી રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે કેન્દ્ર સરકારે લક્ષ્મી વિલાસ બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી હતી. તેના અંતર્ગત 16 ડિસેમ્બર સુધી બેંકના ગ્રાહકો માત્ર 25,000 રૂપિયા જ ઉપાડી શકશે. આ જાણકારી એક નિવેદન દ્વારા નાણાં મંત્રાલયે આપી છે. આ નિર્ણય સરકારે ભારતીય રિઝર્વ બેંકની સલાહ બાદ લીધો છે. ખાસ પ્રસંગે જ 25,000થી વધુ નાણાં મળશે. DBS બેંક અને લક્ષ્મી વિલાસ બેંકના વિલયની કેન્દ્રની મંજૂરી. નાણાં મંત્રાલય અનુસાર ખાસ શરત જેમ કે ઇલાજ, ઉચ્ચ શિક્ષણ માટે ફી ભરવા અને લગ્ન વગેરે કામો માટે ડિપોઝિટર્સ રિઝર્વ બેંકની અનુમતિ પછી 25,000 રૂપિયાથી વધુની રકમ ઉપાડી શકશે. જ્યારે RBIએ લક્ષ્મી વિલાસના DBS બેંક સાથેના વિલયની ડ્રાફ્ટ યોજના જાહેર કરી દીધી છે. આ યોજના અંતર્ગત સિંગાપોરની DBS બેંક પોતાની ભારતીય બેંકમાં 2500 કરોડ રૂપિયા ખર્ચ કરશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એક બાજુ દિવાળીમાં મોંઘવારીની સાથે કોરોના વિસ્ફોટ અને હવે ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં સામાન્ય નાગરિકોને પીસાવાનો વારો આવ્યો. આવા સંજોગોમાં વેપારીઓને બખ્ખા થઈ પડ્યા છે, તો સામાન્ય જનતા પર પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. ખાદ્ય તેલોમાં મોંઘવારીનો વિસ્ફોટ. કપાસિયા અને પામોલીન તેલના ભાવો આસમાને. સિંગ તેલના ભાવનો ભડકો. ખાદ્ય તેલોની ટેરિફ વેલ્યુ વધતા અસરકારક આયાત જકાતમાં વૃદ્ધિ.
નવા વિક્રમ સંવતના મુહૂર્તના વેપારોમાં વિવિધ દેશી તેમજ આયાતી ખાદ્ય તેલોના ભાવમાં તેજી આગળ વધી હતી અને એકમાત્ર સનફ્લાવર તેલમાં જોવા મળેલા ઘટાડાને બાદ કરતા મોટાભાગના ખાદ્ય તેલોના ભાવ ઊંચા બોલાઈ રહ્યા હતા. નવા વર્ષના મુહૂર્તના વેપારોમાં આજે આયાતી પામ તેલમાં આશરે 2000 ટનના વેપાર વિવિધ ડિલિવરીઓ માટે થયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આ વેપારો 10 કિલો દીઠ રૂપિયા 985થી 995ની રેન્જમાં થયા હતા તેમજ છેલ્લે ભાવ રૂપિયા 998 સુધી બોલાઈ રહ્યા હતા. પામ તેલ ઉપરાંત મુહૂર્તમાં સોયા તેલના પણ થોડા ઘણા પ્રમાણમાં વેપાર થયા હતા એવું જાણકારોએ જણાવ્યું હતું. ભાવ એટલા બધા વધી ગયા છે જે કરીને ગ્રાહકોને ખૂબ જ તકલીફ પડે છે. જે ભાવ હતા એમાં 10-15% વધારો થઈ ગયો છે. તેથી ગ્રાહકને લેવું તેલ મુશ્કેલ પડી જાય છે કે સિંગ તેલ લેવું કે ના લેવું. એ લોકો સિંગ તેલમાંથી બીજા તેલ ઉપર વળી ગયા છે. તહેવારો ટાણે જ ભાવમાં ભડકો. આર્થિક ભીડ વચ્ચે હવે મોંઘવારીનો વિસ્ફોટ. તેલ બદલ્યું તો અન્ય તેલમાં પણ ભાવ વધ્યા. એક તરફ તહેવારો ચાલી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિક આર્થિક ભીડમાં સપડાયેલો છે. ત્યારે દિવાળીના તહેવારોમાં જ એકાએક સિંગ તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ક્રૂડ પામ ઓઇલ કંડલાના ભાવ વધી રૂપિયા 922.25 મુહૂર્તમાં બોલાયા હતા. દરમિયાન ઉત્પાદક મથકોએ આજે ભાવ વધી કોટન વોશના રૂપિયા 995થી રૂપિયા 998, સિંગ તેલના રૂપિયા 1351 તેમજ 15 કિલોના રૂપિયા 2130થી રૂપિયા 2140 રહ્યાના સમાચાર હતા. ભાવ વધશે તો કેવી રીતના ચાલશે? ગૃહિણીઓનું આખું બજેટ ખોરવાઈ ગયું છે. કેવી રીતના શાકભાજીમાં શું તેલની જગ્યાએ પાણી નાખવાનું? 20, 30, 40, 50 રૂપિયા જે ખાદ્ય તેલનો ભાવ વધી ગયો છે. એમાં તો કંઈ કહેવા જેવું રહ્યું જ નથી. અત્યારે એક વીક પહેલાં બી ભાવ વધ્યા હતા, અત્યારે બી વધી રહ્યા છે. અત્યારે મહેમાનો આવવાના, આ દિવાળીના હિસાબે કેટલા નાસ્તા કરવા પડે, એના માટે આમ બજેટમાં શું વિચારવું એ જ કંઈ ખબર નથી પડતી. મગફળીના ભાવ સતત સ્થિર ત્યારે તેલની કિંમત અસ્થિર. મગફળીના ભાવ સતત સ્થિર રહ્યા છે ત્યારે સિંગ તેલના ભાવમાં સતત અસ્થિરતાએ અનેક સવાલો ઊભા કર્યા છે. ત્યારે બજાર અને ગૃહિણીઓ ભાવ ઘટાડાની રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દિવાળી વેકેશનમાં હંમેશા પર્યટન સ્થળોએ ભીડ વધતી હોય છે. ત્યારે કોરોનાનો ડર અને વધતા કેસોની વચ્ચે પણ અમદાવાદના કાંકરિયા ખાતે પર્યટકોની ભારે ભીડ જોવા મળી છે. કાંકરિયા ઝૂ ખાતે 4000થી વધુ મુલાકાતીઓ એક જ દિવસે ઉમટી પડ્યા હતા. અમદાવાદના કાંકરિયામાં પ્રવાસીઓનો ઘસારો. કાંકરિયા બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ભારે ઘસારો. દરરોજ સરેરાશ 3000થી વધુ પ્રવાસી ઉમટ્યા. કોરોના કાળ બાદ કાંકરિયાની એ જ જૂની રોનક અને કોલાહલ પાછા ફર્યા છે. કાંકરિયા લેક ફ્રન્ટ શરૂ થયા બાદ હવે મુલાકાતીઓની સંખ્યા સતત વધી રહી છે. સામાન્ય દિવસોમાં રોજના 3000થી 5000 મુલાકાતીઓ આવે છે, પણ શનિ રવિની રજામાં તો 8000થી 9000 મુલાકાતી આવે છે. તો બીજી તરફ R&B વિભાગે બુધવારે કાંકરિયા ખાતે રાઇડ્સનું ઇન્સ્પેક્શન કર્યું હતું. જ્યારે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે શહેરીજનોએ મોડે સુધી આસપાસના વિસ્તારમાં રોશનીની વચ્ચે નયનરમ્ય વાતાવરણનો નજારો માણતા જોવા મળ્યા. ઝૂ, બોટિંગ, નગીનાવાડીના લેઝર શો સહિતની વિવિધ રાઇડ્સની શહેરીજનોએ મજા માણી. अगर देखने जाए तो सेफ्टी के लिए काफ़ी अच्छा है. जब मैं एंटर हुई देयर इज़ अ सेफ्टी सैनिटाइज़र है यहाँ पे, मास्क पहनने के लिए कंपलसरी है. एवरीथिंग सब कुछ ओपन है. अब राइड्स आर ओपन, एवरीथिंग इज़ ओपन. सेफ्टी के रिगार्डिंग देखने जाए तो एवरीथिंग इज़ मच बेटर. कोरोना का ध्यान में रखते हुए अगर देखें तो इट्स मच बेटर. કાંકરિયા લેકફ્રન્ટમાં દિવાળીની રજાઓમાં મુલાકાતીઓની સંખ્યા વધે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી
કાંકરિયા લેક ફ્રન્ટમાં વધુ કેટલીક સુવિધાઓ શરૂ કરી દેતા લોકોનો ઘસારો વધી ગયો છે, જેમાં સામાન્ય દિવસોમાં પણ મુલાકાતીઓની સંખ્યા 3 થી 5,000 જેટલી રહે છે. એટલું જ નહીં, રાત્રે નોક્ટર્નલ ઝૂ ખાતે પણ કુલ 600 થી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. ત્યારે બાલવાટિકા ખાતે 300 અને બટરફ્લાય પાર્ક ખાતે 250 મુલાકાતીઓએ રોજ મુલાકાત લીધી છે. એ કાંકરિયાની અહીંયા ઘણી બધી વસ્તુઓ, રાઈડો, બધી જ વસ્તુ સારી છે અને ખૂબ જ સરળ રીતે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે, માસ્ક પહેરી રહ્યા છે અને બધા પોતપોતાની રીતે સરસ મજાની રીતે ફરી રહ્યા છે. અત્યારે કાંકરિયા લેક ફ્રન્ટમાં બાલવાટિકા, બલૂન, ટ્રી વોક, ગોલ્ફ, બોટિંગ સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ રાઇડ અને ટ્રેન જેવી સુવિધાઓ હજુ પણ લાયસન્સની મંજૂરીની પ્રતીક્ષાએ ચાલુ થઈ શકી નથી. કાંકરિયા સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ત્યારે તહેવારોમાં પણ કાંકરિયા પરિસરમાં સારી આવક થતી જોવા મળી છે. પ્રવાસીઓ છે તે કાંકરિયાના વિવિધ ભાગોની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે અને જે રીતે હવે કાંકરિયા પરિસરની અંદર જે રિવર રાફ્ટિંગ છે, જે છે સાથે જ બોટિંગ છે, કિડ સિટી છે, તમામ વિભાગોને શરૂ કરી દેવામાં આવ્યા છે, જેથી લોકો છે વેકેશનના સમય દરમિયાન પરિવાર સાથે આવી અહીંયા કાંકરિયાની મજા માણતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બુલેટિનમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વેલકમ બેક. સુરત શહેરને ઉનાળા વેકેશનમાં પહેલા એક નવું આકર્ષણ મળવા જઈ રહ્યું છે. સુરતવાસીઓમાં પ્રિય એવા સરથાણા નેચર પાર્કમાં આ ખાસ પ્રાણીની છેલ્લા 5 વર્ષથી રાહ જોવાઈ રહી હતી. જોકે હવે 5 વર્ષની ઇંતજારી બાદ આ પ્રાણી આખરે સુરતમાં આવી રહ્યું છે. આ મહેમાન બીજે ક્યાંયથી નહીં પરંતુ રાજકોટથી જ આવી રહ્યું છે. સી બાદ સુરતીઓને નવા વર્ષમાં સફેદ વાઘ જોવા મળશે. ઉનાળા વેકેશન પહેલા વ્હાઇટ ટાઈગરની સુરતમાં પધરામણી. 5 વર્ષની રાહ જોયા બાદ આખરે વ્હાઇટ ટાઈગરને વેલકમ. સરથાણા નેચર પાર્કમાં 5 વર્ષના ઇંતજાર બાદ સિંહની જોડી આવતા નેચર પાર્કની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. હવે આગામી વર્ષમાં પાલિકાના નેચર પાર્કમાં સફેદ વાઘના આકર્ષણનું નવું છોગું ઉમેરાય તેવી શક્યતા છે. જો તમામ પ્રક્રિયાઓ સુપેરે પાર પડશે તો ઉનાળા વેકેશન પહેલા વ્હાઇટ ટાઈગર શહેરીજનોનું આકર્ષણ કેન્દ્ર બને તેમ છે. મહત્વની વાત એ છે કે રાજકોટ ઝૂમાંથી જ વ્હાઇટ ટાઈગર મેળવવામાં આવશે. તે માટેની મૌખિક મંજૂરીઓ પણ મળી ગઈ છે. આગામી દિવસોમાં પાલિકા આ મામલે પેપરવર્ક હાથ ધરશે. છત્તીસગઢથી રાજકોટ ઝૂમાં લવાયો હતો. અગાઉ પણ રાજકોટ પાસે એપ્રોચ કરાયો હતો. રાજકોટ ઝૂ દ્વારા પણ બેલાઈ છત્તીસગઢથી વ્હાઇટ ટાઈગર મેળવાયા હતા. બ્રીડિંગ બાદ જેને 6 થી 8 બચ્ચા હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ અગાઉ રાજકોટ ઝૂ પાસે વ્હાઇટ ટાઈગર માટે એપ્રોચ કરાતા તેમણે 4 જડ બિલાડીઓ માંગી હતી. છત્તીસગઢના નવા રાયપુર દ્વારા મંજૂરી મળતા નેચર પાર્કમાં સિંહની જોડી આખરે 5 વર્ષ બાદ આવી છે. જેનેટિકલી મોડિફાઈડ થઈને વ્હાઇટ ટાઈગર બન્યા છે. નોર્મલ ટાઈગરમાં પણ 80% જીન હોય તો એક નોર્મલ અને બીજું બચ્ચું વ્હાઇટ થાય છે તેમ જીવસૃષ્ટિ નિષ્ણાતે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઠંડીમાં લદ્દાખ સેક્ટરના તાપમાનમાં ભારે ઘટાડા અને ચીનની સાથે સરહદ પર કોઈ સમાધાન ન નીકળવાની વચ્ચે ભારતીય સેનાએ પીપલ્સ લિબરેશન આર્મીના કોઈપણ દુસ્સાહસને પહોંચી વળવા માટે આગળના વિસ્તારોમાં હજારો સૈનિકોના રહેવા માટે રહેઠાણ તૈયાર કરી લીધા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારના રોજ આ જાણકારી આપી. ભારતીય સેનાની ઉપસ્થિતિવાળી કેટલીક જગ્યાઓ પર ઠંડીમાં તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ આવી શકે છે. ભારતે ટેન્ટ તાણી લીધા અને ચીન દેખતું રહી ગયું. ચીનના સૈનિકો હવે ઠંડીમાં થથર્યા.
ઠંડીની ધ્રુજારી વચ્ચે સમાધાન કરવા ચીન મજબૂર. ભારતે કરી ગરમ ટેન્ટની વ્યવસ્થા. ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડી દરમિયાન 30 થી 40 ફૂટ સુધી બરફ પડવાની પણ સંભાવના છે. આર્મી દ્વારા જાહેર કરવામાં આવેલા એક વિડીયોમાં ભારતીય સેનાની તૈયારીઓ સ્પષ્ટ જોવા મળી રહી છે. આમાં સૈનિકો માટે બેડ, કબાટ અને હીટરોની સુવિધા છે. અનેક રૂમમાં સિંગલ બેડ છે, તો એક લિવિંગ રૂમમાં બંક બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે મોરચા પર રહેલા સૈનિકોની તૈનાતીના હિસાબે તેમના માટે ગરમ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રશિયન ટેન્ટ સૈનિકો માટે બનશે મદદરૂપ. પેંગોંગમાં ચીનનું અસ્થાયી ટેન્ટ. ચીને પેંગોંગની પાસે અને એલએસી પર ઘર્ષણવાળા સ્થાનો પર અસ્થાયી માળખાનું નિર્માણ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોકડાઉનને કારણે કેટલાક કોન્ટ્રાક્ટર જે ભારતીય સેનાને સૈનિકોના રહેઠાણ માટે પૂર્વનિર્મિત ઢાંચાઓનું નિર્માણ કરવામાં મદદ કરી શકતા હતા, એ ઉપલબ્ધ ન હતા. આવામાં રશિયન ટેન્ટ, જે સાઇબેરિયા જેવી ઠંડીનો સામનો કરી શકે છે, તે સૌથી ઝડપી અને સૌથી પ્રભાવી વિકલ્પ તરીકે સામે આવ્યો છે. શક્કરપારા સૈનિકોનું સુપરફૂડ. આ સાથે જ ત્યાંના હવામાન અને રહેવાની પરિસ્થિતિને સમજનારા આઈટીબીપી જવાનોએ ત્યાં લાંબા સમય સુધી રહેવા માટે શક્કરપારા પર સુપરફૂડ તરીકે વિશ્વાસ કર્યો છે. દિલ્હીમાં સેનાના મુખ્ય મથકે પણ આ વાતની પુષ્ટિ કરી છે. જે ઊંચાઈવાળા સ્થાનો પર ભારતીય સેનાએ કબજો કરી રાખ્યો છે, ત્યાં પાણીનો પુરવઠો બીજી મોટી સમસ્યા છે. કેટલીક જગ્યાએ જમીનથી પાઇપથી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, પરંતુ સરકારનો લોકડાઉનનો કોઈ પ્લાન નથી. આ ખબરના સારમાં બસ એટલું જ છે કે જાન હૈ તો જહાન હૈ. દિલ્હીમાં રેકોર્ડ બ્રેક કોરોના. તહેવાર પર બજારોમાં ઉમટ્યું કીડિયારું. બજારોમાં ભીડની સ્થિતિ બદલવા કેજરી સરકારનો એક્શન પ્લાન. દિલ્હીમાં નવેમ્બરમાં દરરોજ રેકોર્ડ સંખ્યામાં કોરોના સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે. હાલમાં જ તહેવારના સમયમાં દિલ્હીના બજારોમાં ભારે ભીડ જામી હતી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે દિલ્હી સરકારે લોકડાઉનને લઈને કેન્દ્ર સરકાર સામે કોઈ પ્રસ્તાવ રાખ્યો નથી. જો કે ફક્ત બજારોમાં ભીડ ઓછી કરવાની યોજનાની વાત કરી હતી. સિસોદિયાએ કહ્યું છે કે સરકાર આ વાતની કોશિશ કરી રહી છે કે બજારોમાં યોજનાબદ્ધ રીતે ભીડની સ્થિતિ બદલી શકાય. मैं दुकानदारों को आश्वस्त करना चाहता हूं कि बिल्कुल भी न डरें और सरकार का लॉकडाउन का कोई इरादा नहीं है. सरकार चाहती है कि आपकी दुकान खुली रहे, लेकिन मार्केट एसोसिएशन से मेरी रिक्वेस्ट है कि त्योहार के सीजन में जहां बहुत ज्यादा भीड़ हुई, बहुत ज्यादा अनप्रेसिडेंटेड तरीके से अनरेगुलेटेड भीड़ हुई, उसको खुद भी रेगुलेट करने की कोशिश करें. दुकानदार भी खुद रेगुलेट करने की कोशिश करें. मैं कस्टमर्स से भी कहूंगा, जो आम जनता है दुकानों पर जा रही है, कि भीड़ के इस समय में, कोरोना के समय में भीड़ से बचें और मास्क लगा के चलें. जहां भी आपके पास में जाने की जरूरत है, मास्क जरूर लेके जाएं, अपने साथ में मास्क लगा के जाएं. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારના સહયોગને લઈને આભાર માન્યો છે. કેજરીવાલે કહ્યું છે કે કેન્દ્ર સરકારે કોરોનાના દર્દીને લઈને વધારે બેડની વ્યવસ્થા સિવાય બીજી પણ મદદ કરી છે. તેમણે કહ્યું છે કે દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે મળીને કોરોનાની લડાઈ લડી રહી છે. उम्मीद करते हैं कि बाज़ारों के अंदर जो इतनी ज़्यादा भीड़ थी वो भीड़ कम हो जाएगी और हमें ज़रूरत नहीं पड़ेगी. लेकिन अगर ज़रूरत पड़े और सारी कोशिशों के बावजूद भी अगर किसी बाज़ार में हम देखते हैं कि सोशल डिस्टेंसिंग और मास्क का पालन नहीं किया जा रहा और वो एरिया एक तरह से लोकल कोरोना हॉटस्पॉट बन सकता है, तो उस वहाँ पे बाज़ार को कुछ दिनों के लिए एहतियात के तौर पे बंद करने की इजाज़त दिल्ली सरकार को दी जाए.
ऐसा प्रस्ताव अभी केंद्र सरकार को भेजा जा रहा है। इसके लिए भी मैंने एलजी साहब की परमिशन के लिए अभी लिख दिया है। દિલ્હી ફરી એકવાર કોરોનાના ભયંકર ભરડામાં આવી ગયું છે। શાસન અને પ્રશાસન સ્તરે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે જનતાએ પણ 2 ગજ કી દૂરી, માસ્ક બહુત જરૂરીના પ્રણ સાથે જાન હૈ તો જહાન હૈની પ્રતિબદ્ધતાને પણ અનુસરવી જ જોઈએ। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। અન્ય સમાચારો માટે આપ લોગ ઇન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર। નમસ્કાર।